ગુજરાતના બજેટને લઈને મુખ્યમંત્રીએ નિવેદન આપ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના બજેટ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું, ગુજરાતનું બજેટ પીએમ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે. ગરીબ, યુવા, અન્નદાતા, નારી શક્તિને બજેટમાં વિશેષ પ્રાધાન્ય મળ્યું છે. બજેટમાં 10% વધારો કરી 3,32,000 કરોડનું બજેટ જનતાની સેવામાં રજૂ કરાયું. આવનારા દિવસોમાં ગુજરાતને 5G ગુજરાત બનાવવામાં આવશે. ગુજરાતનું વર્ષ 2024-25નું બજેટ સાતત્યપૂર્ણ વિકાસ દ્વારા વિકસિત ભારત એટ 2047ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પને સાકાર કરનારું બજેટ છે. સમગ્ર સમાજના સર્વગ્રાહી વિકાસ સાથે ખાસ કરીને ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિશેષ પ્રાધાન્ય આપીને તેમના વિકાસને પ્રોત્સાહિત કરતું આ બજેટ છે. ગયા વર્ષે ઐતિહાસિક રૂપિયા 3 લાખ કરોડનું વિકાસલક્ષી બજેટ આપ્યું હતું. આ વર્ષે ફરી એકવાર તેમાં 10%નો વધારો કરીને 3,32,000 કરોડની માતબર જોગવાઈવાળું બજેટ જનતા જનાર્દનની સેવામાં અમે લાવ્યા છીએ. આપણે ગુજરાતને આવનારા દિવસોમાં 5G ગુજરાત બનાવવાની દિશા લીધી છે. 5Gનો અમારો અર્થ છે અન્ય પ્રદેશોથી શ્રેષ્ઠ હોય એવું ગરવું ગુજરાત, મૂલ્યનિષ્ઠ નાગરિક જીવન, પર્યાવરણ સંતુલન અને સાંસ્કૃતિક વારસાના જતન સાથેનું ગુણવંતું ગુજરાત, રિન્યુએબલ એનર્જી અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રાધાન્ય આપતું ગ્રીન ગુજરાત. 450